તો અમેરિકાએ હવે ગઈકાલે વસવાટ કરતા ભારતીયોને પાછા મોકલવાની શરૂઆત કરી દીધી છે। આવતીકાલે પહેલી ફ્લાઇટ અમૃતસર ઉતરશે। બપોરે 1 વાગે આવવાની છે આ ફ્લાઇટમાં 33 ગુજરાતીનો સમાવેશ થયો છે। એક પરિવાર સુરતનો પણ છે। ડિંડોલીના શુભ વાટિકામાં રહેતો હતો આ પરિવાર। 1 વર્ષ પહેલા ફ્લેટ વેચીને અમેરિકા પહોંચ્યો હતો આ પરિવાર। અમેરિકા સરકાર તરફથી ભારતના કેટલાક લોકોને ડિપોર્ટ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તેમાંના કેટલાક ભારતીયો છે તે ટૂંક સમયની અંદર ભારત આવવાના છે। તેમાં જે એક પરિવાર છે તે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતું શુભ વાટિકા જે છે તે 102 નંબરની અંદર કેતુલ પટેલ નામના જે વ્યક્તિ છે તેમના પરિવાર સાથે તે કેનેડા મારફતથી તે અમેરિકા ગયા હોવાની જે માહિતી મળી રહી છે। અને તે પરિવારને પણ જે રીતે ડિપોર્ટ કરવાની જે કરવામાં આવ્યા છે અને તેમને પણ જે ભારત પરત મોકલવામાં આવશે। ત્યારે ટીવીની ટીમ છે તે આ શુભ વાટિકા છે ડિંડોલી વિસ્તારમાં જે હાઈલાઇટ છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે જાણવા મળ્યું હતું 102ની અંદર જ્યારે તેમને પૂછપરછ કરી ત્યારે આ મકાન છે તે 1 વર્ષ પહેલાં વેચી માર્યું છે અને 1 વર્ષથી તેમનો કોઈ સંપર્ક થયો નથી। એટલે હાલમાં જે અમેરિકા સરકાર તરફથી જે ભારતીયો કેટલાક નાગરિકો ત્યાં રહે છે તેમને ડિપોર્ટ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને ભારત સરકાર દ્વારા તેમને પરત લાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર ભારતની અંદર પરત આ પરિવારો છે તે આવશે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદુ સુથાર, ટીવી।